મોંઘવારી હવે ફક્ત શાકભાજી અને કરિયાણા પૂરતી જ સીમિત રહી નથી. લગભગ જીવનમાં બધા આયામ સુધી મોંઘવારી પહોંચી ચૂકી છે અને તેના કારણે હવે સામાન્ય લોકો માટે ઘરનું સ્વપ્ન ફક્ત સપનું જ રહે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. મોંઘવારીના કારણે લોકોના મોઢામાંથી અનાજનો કોળિયો તો છીનવાઈ જ રહ્યો છે. આજે સરકાર 80 કરોડ લોકોને મફત અનાજ પૂરું પાડે છે અને ત્યાંનો સૌથી મોટો પુરાવો છે. તેના બદલે હવે ઘરને પણ ભૂલી જવું પડે તેવી સંભાવના સર્જાઈ રહી છે. ગુજરાતના અગ્રણી શહેરો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટમાં તો મકાનના ભાવ આકાશને આંબવા લાગતા લોકોએ જાણે ઘરનો વિચાર છોડી દેવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આજે આ શહેરોમાં જો કોઈ ટેનામેન્ટ કે બંગલો લેવા માંગતા હોય તો પણ તેણે કરોડપતિ હોવું ફરજિયાત છે. જ્યારે 2 BHK ફ્લેટ લેવો હોય તો 55 થી 60 લાખ રૂપિયા સિવાય કોઈ હાથ મૂકવા દેતું નથી. નોકરિયાત લોકો બેંક લોન લે છે પણ પછી વ્યાજ દર વધે ત્યારે બેંકો હપ્તા વધારી દે છે અને તેના કારણે નોકરિયાતને પણ માર પડે છે. આટલું ઓછું હોય તેમ હવે સરકારે રેતી સહિતના બાંધકામ માટેના ખનીજની રોયલ્ટી વધારી દીધી છે. આના લીધે બાંધકામ ઉદ્યોગ પર વધારાનો બોજો આવશે તેમ માનવામાં આવે છે. તેના કારણે રહેણાંક મકાનોથી લઈને કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઉપર કમરતોડ મોંઘવારીનો માર આવશે તેમ કહેવાય. ગુજરાતની રિયલ એસ્ટેટ ઓથોરિટી ગુજેરાનો અભ્યાસ બતાવે છે કે દેશમાં બાંધકામને લઈને જો કોઈ સૌથી મોંઘું રાજ્ય હોય તો તે ગુજરાત છે. ગુજરાતમાં છેલ્લા લગભગ દાયકામાં મકાનોના ભાવ 35% જેટલા વધી ગયા છે. જમીનોના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે અને તેના કારણે રહેણાંક મકાનોથી લઈને કોમર્શિયલ કોમ્પ્લેક્સનું બાંધકામ વધુ મોંઘું થયું છે. ગુજરેરાના રિપોર્ટમાં જણાવ્યું છે કે ગુજરાતમાં 2017-18માં બાંધકામ ખર્ચ પ્રતિ ચોરસ ફૂટ દીઠ રૂપિયા 4.250 આવતો હતો અને આ જ ખર્ચ હવે વધીને રૂપિયા 54.200 આંબી ગયો છે. આ ઉપરાંત રેસિડેન્સીમાં હવે જરૂરિયાતવાળા જ ઘર તો સરકાર જ બનાવે છે, જ્યારે લોકોને હવે ઘર લેવા છે પણ સામાન્ય ઘર નથી લેવા પરંતુ વૈભવી મકાન લેવા છે. આના કારણે બિલ્ડરો પણ આ જ પ્રકારના મકાન બનાવે છે. ક્રેડાઈ ગુજરાતે પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં બાંધકામના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે અને તે હકીકત છે અને તેની સાથે જમીનો પણ મોંઘી થઈ છે અને તેથી બિલ્ડર માટે આજે જમીન લેવું વધુ મોંઘું બન્યું છે. આનું સીધું પ્રતિબિંબ મકાન અને કોમર્શિયલ કોમ્પ્લેક્સના ભાવમાં પડે છે. આટલું ઓછું હોય તેમ સરકારે રેતી કપચી સહિત દરેકના ચાર્જમાં વધારો કર્યો છે અને આના જ કારણે સ્થિતિ એવી આવી છે કે સરકારના જ ટેન્ડરોમાં નીચા ભાવે ટેન્ડર ભરનારાઓ ભરાઈ ગયા છે. તેઓએ રાતા પાણીએ રડવાનો દહાડો આવ્યો છે અને તેથી જૂનું ટેન્ડર ભરાઈ ગયું હોય તેવા કોન્ટ્રાક્ટરોએ હવે રિવિઝનની પણ માંગ કરી છે. આના કારણે આજે ઘણા લોકો કહે છે કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટમાં હવે જેના ઘર બનાવવાના હતા તેના બની ગયા અને આજે ઘર લેવું દોહલું બની ગયું છે. કમસે કમ જરૂરિયાતમંદ માટે તો જાણે મકાન દુર્લભ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે અને તેને PM કે CM આવાસ યોજનામાં નસીબ હોય તો મકાન મળી ગયું, નહીં તો તેણે પણ ઘર જ ભૂલી જવું પડે તેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે. અને આના કારણે આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ગુજરાતના આ ચારેય ટોચના શહેરોમાં તો સ્થાનિકો નવા મકાનનું વિચારતા જ નથી. હવે જે લોકો મકાન લે છે તે નાના શહેરોમાં મકાન લે છે અને આજે સ્થિતિ એવી થઈ ગઈ છે કે અમદાવાદમાં નજીકના ગામડાઓમાંથી લોકો નોકરી કરવા આવે છે અને પછી ગામડે ઘરે જતા રહે છે. આજે નોકરી માટે લોકો અમેરિકાની જેમ 50-50 કિલોમીટર ડ્રાઈવ પણ કરવા લાગ્યા છે. આ માટે લોકો પાવર બાઇકનો ઉપયોગ કરે છે અથવા તો સરકારની બસોનું કે ટ્રેનોની મદદ લે છે. બિલ્ડરોનું કહેવું છે કે ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવમાં થયેલા વધારાનું એક કારણ રાજ્ય દેશનું પ્રથમ રાજ્ય છે અને જ્યાં શહેરોમાં રહેનારા લોકોની સંખ્યા કુલ વસ્તીના 50%ને વટાવી ગઈ છે. આજે ગુજરાતની 7 કરોડની વસ્તીમાંથી 3.5 કરોડથી પણ વધુ લોકો શહેરોમાં રહે છે અને તેમાં એકલા અમદાવાદ અને સુરત જેવા 2 શહેરોની વસ્તી જ 1 કરોડની નજીક પહોંચી ચૂકી છે અને તેમાં પણ અમદાવાદ અને ગાંધીનગર જુદા જુદા શહેર રહ્યા જ નથી, એક જ થઈ ગયા લાગે છે. રાજ્યમાં લોકો શહેરો ભણી વધતા મિલકતોની માંગ વધી અને તેથી સાથે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ વગેરેમાં NRI ગુજરાતીઓનું પણ મોટું રોકાણ છે. કેટલાક NRIઓ પ્રોજેક્ટના રોકાણકાર બન્યા છે તો કેટલાક મકાનોના ખરીદદારો છે. આજે રિયલ્ટી સેક્ટરનો એક વર્ગ કેટલાક પ્રોજેક્ટ તો ખાસ આ બિન નિવાસી ગુજરાતીઓને ધ્યાનમાં રાખીને બનાવે છે. આમ NRIની ખરીદીએ પણ અહીં એક અલગ પ્રકારની જ માંગ ઊભી કરી છે. શહેરીકરણના કારણે હવે પ્રોપર્ટીની માંગ ફક્ત મોટા શહેરો પૂરતી જ મર્યાદિત રહી નથી.
નાના ટાઉનમાં પણ પ્રોપર્ટીની માંગ વધવા લાગી છે અને જમીનના ભાવથી માંડીને પ્રોપર્ટીના ભાવ પણ ઊંચે જવા લાગ્યા છે. આ સંજોગોમાં આગામી દિવસોમાં લોકોને નાના શહેરોમાં પણ મકાન લેવાનું મુશ્કેલ પડી શકે તેમ છે.